એક તમારું ઉપનામ બહાર પડ્યું કે ભાઈ બનાસના ડૉક્ટર, બનાસનો ડૉક્ટર, તો એ કેવી રીતે પડ્યું? એમાં કંઈ કોઈની પ્રેરણા હતી કે શું? તો સમાજની સેવા માટે કરીને આપ 2 થી 3 એક્ટિવિટી કરો છો, તો એ વિશે બી થોડા માહિતગાર કરીશું. હું અત્યારે CPR જે ની ટ્રેનિંગ છે એ બધાને ફ્રીમાં આપું છું કે અચાનક કોઈ વ્યક્તિ કામ કરતો હોય અને બેભાન થઈ જાય, એનું હૃદય બંધ થઈ જાય, તો એવા સમયે ઇમરજન્સીમાં આપણે કઈ રીતે સારવાર આપણે આપી શકીએ, તો એના માટે હું CPRની ટ્રેનિંગ ફ્રીમાં આપું છું. ને અત્યાર સુધીમાં બનાસકાંઠામાં મેં અને મારી ટીમે લગભગ 10,000 લોકોને આપણે બનાસની જનતાને ઘરે ઘરમાં એક અંગદાનનો બી મારો બીજો પ્રોજેક્ટ છે કે લોકોમાં અંગદાન વિશે જાગૃતતા આવે. લોકો અત્યારે આપણા વડીલો, ભાઈઓ, બહેનો, કોઈની કિડનીની જરૂર હોય છે, કોઈને લીવરની જરૂર હોય છે, કોઈને હૃદયની જરૂર હોય છે, કોઈને ફેફસાની જરૂર હોય છે. એવા ઘણા લોકો આપણા ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો આપણા હોસ્પિટલમાં રાહ જોઈ રહ્યા છે કે એમને અંગોના લીધે એ લોકો એમની જિંદગી બહુ દુઃખભરી બની ગઈ છે. તો એવા લોકોને આપણે જો આપણું કોઈ વ્યક્તિ, આપણું કોઈ સ્વજન બ્રેન ડેડ થાય તો એના અંગો આપણે ડોનેટ કરીએ